નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ રાજ્ય સરકાર આગામી 25 ડિસેમ્બર પહેલા આંગણવાડી કર્મચારીઓનો જે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો છે તેને આધીન પગાર વધારો કરી દેવામાં આવશે. પરંતુ મિત્રો, વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ તો કે 25 ડિસેમ્બર તહેવાર પહેલા આંગણવાડી કર્મચારીઓના જે પગાર વધારો ગુજરાત હાઈકોર્ટ ડિવિઝને જે ચુકાદો આપ્યો છે તે ચુકાદાને આધીન વધારો કરશે કે શું, તો એની આપણે ચર્ચા કરીએ. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચનો જે 20 ઓગસ્ટ 2025નો જે ચુકાદો હતો, જેમાં ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ ICDS પ્રોજેક્ટમાં કામ કરતા 1.6 લાખ કરતા વધારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના માનદ વેતનમાં જે લઘુત્તમ વેતન વધારો છે એ વર્ગ 4 પ્રમાણે 14,800 રૂપિયા હાલમાં જે વેતનમાં વધારો કરવાનો ગુજરાત હાઈકોર્ટે જે ચુકાદો સરકારને આપ્યો હતો, જે આદેશ આપ્યો હતો, તે આદેશને આધીન પગાર વધારો રાજ્ય સરકાર દ્વારા 25 ડિસેમ્બર એટલે કે નાતાલ પહેલા થઈ જશે. હવે મિત્રો, વાત કરીએ તો કે મહિલા અને બાળ વિકાસ વિભાગની વેબસાઇટ દ્વારા તો કે હમણાં મિત્રો હાલમાં જે નાતાલ પહેલા પગાર વધારાની વાત ચાલી રહી છે, તો એને લઈને મિત્રો મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નાણાં વિભાગ દ્વારા કેન્દ્ર સરકાર સાથે સંકલન સાધવામાં આવી રહ્યું છે. ગુજરાત હાઈકોર્ટ ડિવિઝનનો જે ચુકાદો છે આગામી 28 ફેબ્રુઆરી 2024 સુધીમાં પગાર વધારો કરવો છે, એને લઈને ગુજરાત સરકારની હાલમાં શું તૈયારીઓ છે એના વિશે જાણીએ. તો કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે છે તે ડિવિઝન બેન્ચ દ્વારા જે સિંગલ બેન્ચનો જે ચુકાદો હતો 30 ઓક્ટોબર 2024નો, તો એને પલટાવી નાખવામાં આવ્યો હતો. જે સિંગલ બેન્ચ જજ છે તેમાં નિખિલેશ કરિયાલ જજ સાહેબ દ્વારા આંગણવાડી કર્મચારીઓને રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરી વર્ગ 3 પ્રમાણે કાર્યકર બહેનો અને વર્ગ 4 પ્રમાણે તેડાગર બહેનોને માનદ વેતન લઘુત્તમ કરી આપવાનો ચુકાદો આપ્યો હતો. તદુપરાંત જે છે તે લઘુત્તમ વેતન આપવાને લઈને અને કાયમી કર્મચારીના દરજ્જો આપવાની વાત કરવામાં આવી હતી. આથી રાજ્ય સરકાર દ્વારા આ સિંગલ બેન્ચ જજના ચુકાદાને ડિવિઝન બેન્ચ એટલે કે ડબલ બેન્ચના જજમાં ચુકાદાને આધીન જે પડકારો આવવામાં આવ્યો છે, તો કે ડિવિઝન બેન્ચ દ્વારા બે જજ સાહેબ દ્વારા SS સુપૈયા સાહેબ અને વાસાણી સાહેબ દ્વારા જે ચુકાદો છે સિંગલ બેન્ચ જજનો, તેને પલટાવી નાખવામાં આવ્યો હતો. સરકારી વિભાગ સાથે જોડાયેલા આ કર્મચારીઓ એક માનદ વેતન એટલે કે જે કર્મચારીઓ છે તે પ્રોજેક્ટમાં કામ કરી રહ્યા છે. આથી તેમને સરકારી કર્મચારી જાહેર ના કરી શકાય, પરંતુ તેમને મિનિમમ વેજીસ કહી શકાય તો કે લઘુત્તમ વેતન જીવવા માટેનું લિવિંગ વેજીસ એટલે કે જીવન જીવવા પૂરતું જે છે જીવન જીવવા પૂરતું જે લિવિંગ વેજીસ એટલે કે વેતન સરકાર ચુકાદો કરી આપવાનો જે છે તે હાલમાં ગુજરાત રાજ્ય સરકાર ભારત રાજ્ય સરકારના જે વર્ગ 4નો લઘુત્તમ ગ્રેડ પગાર છે 1400 રૂપિયા પ્રમાણે 14,800નો જે બેઝિક પગાર હોય છે તે બંને સંવર્ગોને વધારી આપવાનો 20 ઓગસ્ટ 2025 ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો, જેમાં નવો પગાર હાઈકોર્ટ આંગણવાડી કાર્યકરોને હાલનું જે માનદ વેતન છે 10,000 તેમાં 14,800નો વધારો કરી 24,800 અને સહાયકો માટે હાલમાં જે માનદ વેતન છે 5500 રૂપિયા છે, તેમાં 14,800 રૂપિયા વધારીને 20,300 રૂપિયા માસિક નક્કી કરવા આદેશ આપ્યો છે. કોર્ટે આ વધારો 1 એપ્રિલ નવા નાણાકીય વર્ષ એટલે કે 1 એપ્રિલ 2025થી અમલમાં મૂકો અને જ્યારે પણ રાજ્ય સરકાર કહી શકાય તો કે લઘુત્તમ વેતન વધારો જાહેર કરે, જેટલા મહિના 1 એપ્રિલથી બનતા હોય તે તમામનું એરિયર્સ પણ સરકારને ચૂકવવા આદેશ આપ્યો છે. સરકારની હાલની તૈયારીઓની વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા બજેટમાં જે છે સંસદમાં તે પ્રમાણે ગત મંગળવારે વિરોધ પક્ષના નેતા અને સોનિયા ગાંધી કે જેઓ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ છે, તેમણે જે વર્ષ 2018થી કેન્દ્ર સરકારનો જે ICDS પ્રોજેક્ટ છે જેમાં 60% માનદ વેતન હિસ્સો કેન્દ્ર સરકારનો છે, જે છેલ્લે 2018માં વધારવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા જે 4500 રૂપિયા હાલમાં મળી રહ્યા છે કાર્યકર બહેનો અને 2250 રૂપિયા તેડાગર બહેનોને કેન્દ્ર સરકાર દ્વારા 60% માનદ વેતન ચૂકવી રહી છે, તેને વધારીને બમણું કરવાની માંગ જે છે તે હાલમાં સંસદમાં કરવામાં આવી રહી છે. તેને ધ્યાનમાં રાખી આગામી વર્ષ 2026 અને 27નું બજેટ સત્ર 1 ફેબ્રુઆરી 2026ના રોજ તેમાં ક્યાંક ને ક્યાંક આંગણવાડી કર્મચારીઓના પગાર વધારાના ફંડની જે વિચારણા છે તે કેન્દ્ર સરકાર કરી શકે છે. અને સાથે જ કેન્દ્ર સરકાર જે છે તે ICDS માળખામાં ફેરફાર કરીને કાર્યકરોને શૈક્ષણિકને બદલે નિયમિત શ્રમિક એટલે કે લઘુત્તમ વેતન ધારક જે હાલમાં અલગ અલગ ઔદ્યોગિક ક્ષેત્રોમાં સંગઠિત ક્ષેત્રમાં જે કામદારો છે જે શ્રમિકો મેળવી રહ્યા છે તે નિયમિત શ્રમિકના દાયરામાં લાવી તેમને પણ દર 6 મહિને પગાર વધારો જે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ છે એટલે કે SIPના જે આંકડાઓ છે, જે ઔદ્યોગિક આંકડાઓ છે, તેના આધારે જે 6 મહિના સરકાર દ્વારા 2030 રૂપિયા વધારવામાં આવે છે તે પગાર આ કર્મચારીઓને વધારે તેવું પણ સરકાર વિચારી રહી છે. હવે મિત્રો, ગુજરાત રાજ્ય સરકારની વાત કરીએ તો ઓગસ્ટ 2025માં ચુકાદો આપવામાં આવ્યો હતો. એની વાત કરીએ તો 1 લાખથી વધારે આંગણવાડી બહેનોના પગાર વધારો આપવા માટે સરકાર વાર્ષિક કરોડ રૂપિયાનો વધારાનો બોજ
પડશે, જેની ગણતરી નાણાં વિભાગ કરી રહ્યું છે. હાલમાં નાણાં વિભાગ તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગ કેન્દ્ર સરકાર સાથે સંકલન સાધે અને કેન્દ્ર સરકાર પણ પોતાનો હિસ્સો વધારે, જેથી કરે અને રાજ્ય સરકાર પણ ઓછું ભારણ પડે તેવી તૈયારીઓ ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટમાં અપીલની શક્યતા. સામાન્ય રીતે જ્યારે હાઈકોર્ટ કોઈ મોટો નાણાકીય બોજ સરકાર પર નાખે છે અથવા તો આદેશ આપે છે, ત્યારે તેને સરકારે ચૂકવણી કરી શકે છે. તો એરિયર્સની ચૂકવણી. તો કોર્ટે 6 મહિનામાં એરિયર્સ ચૂકવવાનું કહ્યું હોવાથી સરકાર હપ્તાવાર ચૂકવણી કરવાની જે યોજના બનાવી શકે છે, જેથી એકસાથે તિજોરી પર ભાર ન પડે. અને અન્ય શક્યતાઓની વાત કરીએ તો ગુજરાતની બહેનો જે હાલમાં આંદોલન કરી રહી છે, અલગ અલગ રાજ્ય સરકારની આંગણવાડી કર્મચારી બહેનો તો વિરોધ પ્રદર્શન કરે છે, તો તેમાં વધારાના જે કામો સોંપવામાં આવે છે, જેમ કે BLO તેમજ અન્ય વિભાગોના જે કામો સોંપવામાં આવે છે, તો સરકાર આ કામનું ભારણ ઘટાડી શકે છે. આગામી બજેટમાં સરકાર દ્વારા જે છે તે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ફક્ત અને ફક્ત ગર્ભવતી માતાઓ તેમજ ધાત્રી માતા તેમજ 0 થી 6 વર્ષના બાળકોના જે પોષણ છે તેને લગતા જ કામો આ બહેનો સાથે કરાવી શકે છે. અને BLO જેવા અન્ય સર્વેના જે કામો છે તે ઘટાડી શકે છે. હવે નવી ભરતીની વાત કરીએ તો હાલમાં ખાલી પડેલ અંદાજે 10,000 જેટલી ભરતી છે, તેને રાજ્ય સરકાર આગામી વર્ષ 2026ના બજેટમાં જે છે તે મંજૂર કરી જે છે તે વર્ષ 2026ના વર્ષમાં ભરવાની તૈયારીઓ કરી રહી છે. અત્યારે મિત્રો સરકાર આ માટે આ એક મોટો નાણાકીય પડકાર છે. વિપક્ષનું દબાણ અને કોર્ટમાં આદેશ આ બંને હોવાથી સરકાર વચગાળાનો રસ્તો કાઢીને ટૂંક સમયમાં કોઈ મોટી જાહેરાત કરી શકે છે. ચોક્કસ આંગણવાડી બહેનો માટે પગાર વધારાનો અમલીકરણ અને એરિયર્સની જે રસ્તો છે તેની પણ વાત કરીએ તો હાલમાં નાતાલ પહેલા આંગણવાડી પગાર વધારાની જે વાત ચાલી રહી છે તે પ્રમાણે સરકારની હાલમાં કોઈ તૈયારી નથી. હાલમાં નાણાં વિભાગ સાથે કેટલું એરિયર્સ આપવાનું છે, આ પગાર વધારો કરતા કેટલો વાર્ષિક બોજ પડશે અને કેન્દ્ર સરકારને પણ જે છે તે વર્ષ 2018થી 7 વર્ષથી જે કોન્ટ્રીબ્યુશન છે જે 60% માનદ વેતનમાં છે તે કેન્દ્ર સરકારે વધાર્યું નથી. કેન્દ્ર સરકાર સાથે સંકલન સાધી અને કેન્દ્ર સરકારને પણ આ વધારો કરવાને લઈને રાજ્ય સરકાર હાલમાં કવાયત કરી રહી છે. એટલે કે નાતાલ પહેલા કોઈ પણ જાતનો પગાર વધારો આ બહેનોને મળવાનો નથી. ભલે મિત્રો આવા જે સમાચાર મળે છે એ ભ્રામક છે, પરંતુ હવે નવી જે જાહેરાત આવશે કે જે સરકાર કેન્દ્ર સરકાર અને સરકાર સાથે મળીને કરી શકે છે. તો આવી જ નવી અપડેટ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.